ભુજની મિર્જાપર કુમાર શાળાનો વિવાદ યથાવત 2.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો। ગઈકાલે વિવાદિત શાળાનું લોકાર્પણ કરાયું। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કર્યું હતું લોકાર્પણ। શાળાને તાળા લાગેલા જોવા મળ્યા। વાલીઓ બાળકોને આ શાળામાં મોકલવા તૈયાર નથી। શાળાના બાંધકામની વિજિલન્સ તપાસની માંગ કરાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મિર્જાપરની જ્યારે સ્કૂલનું પાયાથી જ કામ ચાલુ હતું ત્યારથી જ નબળું કામ હતું અને ત્યારથી જ નાના મોટા વિવાદો ચાલતા આવતા હતા। પણ અત્યારે સ્કૂલનું લોકાર્પણ કરવા ટાઈમે વાલીગણોએ નબળા બાંધકામ હોવાના કારણે પોતાના છોકરાઓને ન ભણવા માટે એક પાકો નિશ્ચય કરી લીધો છે। ગઈકાલે લોકાર્પણ કર્યા પછી આજે તમે જોઈ શકો છો કે વહીવટી તંત્ર દ્વારા શિક્ષકોને ગેટની ચાવી પણ આપવામાં નથી આવી અને આજે તમે વિઝ્યુઅલમાં જોઈ શકશો કે આ ગેટને તાળા લગાવેલા છે। અંદર પણ જે બીજો ગેટ છે એને પણ તાળા લગાવેલા છે। ગામના લોકોની એવી માંગણી છે કે થર્ડ પાર્ટી સ્કૂલની ચકાસણી થાય અને ચકાસણીની અંદર એસએમસીના સદસ્યોને સાથે રાખી અને ચકાસણી કરવામાં આવે તો જ આ છોકરાઓને સ્કૂલમાં ભણાવવા માટે વાલીગણ તત્પર છે। શાળાના બાંધકામને લઈને જો નબળી ગુણવત્તાનું બાંધકામ છે તો 100%ની વાત છે ને। તો હું એમ કહું છું કે ડીડીઓને આ શેના માટે બોલવું પડે કે 3 વર્ષની ગેરંટી આપે છે? 3 વર્ષ એટલે શું? 3 વર્ષ પછી શું? 3 વર્ષ પછી શું? એમ તમે સમજો કે આજે 2 કરોડ ને 10 લાખના હિસાબે આ સ્કૂલ બની છે તો 3 વર્ષ પછી ત્યારે એને કંડમ કરીને ભગાવી નાખવાની સ્કૂલને? એટલે આ ભ્રષ્ટાચાર થયો છે તો સાબિત જ થાય છે આનો પર। એટલે વાલીઓની એક જ માંગણી છે કે ભાઈ તમે આ સ્કૂલ છે એ સ્કૂલ અમારે નહીં ચાલે। જો તમે લખી દેતા હો કે ભાઈ આ સ્કૂલની અંદર કાંઈ પણ ભવિષ્યની અંદર થાય તો અમારી બાંયધરી છે તો વાલીઓ એને છોકરા મૂકવા માટે તૈયાર છે। બાકી કોઈ પણ વાલી છે પોતાના બાળકને એવી જગ્યાએ નહીં મોકલે ભણવા માટે ને સખત વિરોધ કરી રહ્યા છે વાલીઓનો।